સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ. હવે આપણે પ્રાપ્તિનું ચિંતન કરીશું. આ માટે જગતના તમામ વિચારોને વિરામ આપીને શાંત ચિત્તે હૃદયના ભાવથી ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું અંતરમાં સ્મરણ કરતાં સમૂહમાં સાધના મંત્રનો જપ કરીએ. અક્ષરમહં પુરુષોત્તમદાસોऽસ્મિ અક્ષરમહં પુરુષોત્તમદાસોऽસ્મિ. હવે નિદિધ્યાસનના શબ્દોને હૃદયમાં ધારીએ. હે મહારાજ, હે સ્વામી, હે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમને કેટલી દુર્લભ પ્રાપ્તિ થઈ છે. આપે જ અમને સમજાવ્યું છે. અનંત કલ્પ વીત્યા
એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. હવે એવા અનંત કલ્પ વીત્યા, બધા જે ભગવાનના દર્શન થયા નથી. તો આવા ભગવાન, આટલા દુર્લભ ભગવાન છે. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં, ભેટો થાય જ નહીં. પણ મળ્યા છે, મહારાજ મળ્યા છે અને આયા છે અને આપણા જેવા થયા છે. આપણા જેવા થઈને આપણને સુખ આપે. ઓહો, ખરેખર સ્વામી, અમારા કેટલા મોટા ભાગ્ય. કોઈ સાધનથી જે ભગવાન અને સંત મળે નહીં, ઝાંખી પણ ન થાય, એ ભગવાન અને એ સંતના સાક્ષાત દર્શનનો મને લાભ મળી ગયો. આ અશક્ય વાત શક્ય થઈ ગઈ. કોઈ દિવસ બને નહીં. નિષ્કાળ સ્વામી કહ્યું, ક્યાં કીડીને ક્યાં હાથી, કીડીને હાથીને મેળાપ ક્યાંથી થાય? આ જીવને બ્રહ્મને સાથે મેળાપ ક્યાંથી થાય? સાચી વાત છે સ્વામી, ક્યાંથી મેળાપ થાય? અને છતાં પણ મેળાપ થઈ ગયો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન એવા શ્રીજી મહારાજ અને તેમના અખંડ ધારક એવા અક્ષર બ્રહ્મ સત્પુરુષની પ્રત્યક્ષ પ્રાપ્તિ, તેમના સાક્ષાત દર્શન, આપની આ અકારણ કરુણા વર્ષાથી અમે કાયમ કૃતાર્થ થયા છીએ, ધન્ય થયા છીએ. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની જય. અંગ્રેજીમાં કહેવાય છે, સમ પીપલ are born great. Some people become great. And on some people, greatness is thrust upon them. આનો અર્થ એવો થાય છે કે અમુક વ્યક્તિઓ દુનિયાની અંદર જે હોય છે એ જન્મથી જ મહાન હોય છે. અમુક લોકો પોતાના પુરુષાર્થથી, લોકોના ગાઈડન્સથી અને સપોર્ટથી મહાન બની શકતા હોય છે અથવા મહાન બનતા હોય છે. અને ત્રીજી કેટેગરીની અંદર તો અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેના ઉપર મહાનતા લાદવામાં આવે છે. તો આ 3 પ્રકારની વ્યક્તિઓ આપણને દુનિયાની અંદર, ઇતિહાસની અંદર, વર્તમાન કાળની અંદર આપણને જોવા મળે છે. સમ પીપલ આર બોર્ન ગ્રેટ. પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે મહાન બન્યા હતા એવું નહોતું, પણ પોતે અનાદિ સિદ્ધ અને અનાદિકાળથી પોતે મહાન હતા. એમના ચરિત્રો દ્વારા, ઉપદેશ દ્વારા, એમના વર્તન દ્વારા અને લોકોને કેવા કેવા અનુભવ થયા, દિવ્ય અનુભવ થયા, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એમની મહાનતા અનાદિની મહાનતા હતી. 1984ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધર્મયાત્રાએ પોતે નીકળ્યા હતા અને ઘણા બધા અદ્ભુત બધા પ્રસંગો અને ઇવેન્ટ્સ બધા બન્યા હતા. એમાંનો એક ઇવેન્ટ એ હતો કે પ્રમુખ સ્વામી મહારાજની પોપ જ્હોન પોલ II સાથે વેટિકન સિટીની અંદર
મુલાકાત. આ મુલાકાત બહુ ઐતિહાસિક બની ગઈ હતી. એનું કારણ તો સ્વામીજી પોતે જ્યારે પોપ જ્હોન પોલને મળ્યા અને એ વખતે જે પણ કાંઈ વાર્તાલાપ થયો અને ભાવનાની આપ-લે થઈ, એમાંથી આપણને ખ્યાલ આવે છે. તે પૂર્વે તો સ્વામીશ્રી પોતે લંડનની અંદર બિરાજમાન હતા. 31મી માર્ચ 1984ની સાલ સ્વામીશ્રીને રોમ તો 4મી તારીખે જવાનું હતું, 4મી એપ્રિલે જવાનું હતું. પણ થોડા દિવસ પૂર્વે તો પ્રમુખ સ્વામી મહારાજે મને બોલાવ્યો અને કહ્યું કે આપણે પોપને મળવાનું છે, પણ એમાં કંઈક પૂર્વ તૈયારી હોવી જોઈએ. અને ફક્ત ખાલી આપણી વાત કરીને એમને આપણા પુસ્તકો આપીને આપણે નીકળી જઈએ એવું એ આગળ ન બને. તો એ માટે તમે કંઈક પ્રશ્ન ગોઠવી રાખજો. આપણે શાંતિની વાત થાય. લોકો દેશોની અંદર શસ્ત્રો છે એટલે માણસ વધારે હિંસક બન્યા છે. તો શાંતિ જો જીવનની અંદર હોય તો એ શાંતિ કેવી રીતે આવે? તો અહિંસા ધર્મનું પાલન કરે તો શાંતિ આવે. આવી કંઈક વાતો એ વાર્તાલાપની અંદર પોપ સાથે આવે એવી વાત સ્વામીશ્રીએ પોતે મને કરી. પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં પણ થોડાક વિચારો છે, પણ તમે બધા પણ વિશેષ જાણકાર છો, એટલે જે પણ કાંઈ વિચારો હોય એ બધું લખી રાખજો, ટાઈપ કરી રાખજો, અને આપણે જે પણ કાંઈ વાત કરવાના છે એ પોઝિટિવ હોવી જોઈએ. તો આ પ્રકારની એક વાત સ્વામીશ્રીએ મને કરી. અને આપણને જોવા મળે છે કે પ્રમુખ સ્વામી મહારાજે અનેક લોકોને તો એમને પોતે એજ્યુકેટ કર્યા છે. એ નાના વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો સ્વામીશ્રીએ પોતે દરેકને ટ્રેન કર્યા છે. તો આ રીતે લંડનથી રોમ જતા પૂર્વે સ્વામીશ્રીએ મને આ એક જરા સૂચના આપી કે તમે વિચારજો અને આ દિશામાં વિચારજો. વાર્તાલાપ થાય એ રીતે તો એ જે પ્રશ્નો હોય એ વાત હોય એ તમે વિચારજો. 6મી તારીખે તો રાત્રે 7મી એપ્રિલે પોપ સાથે મુલાકાત હતી. એની આગલી રાતે 6મી તારીખે તો રોઇટર્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટર, એનું નામ ફિલિપ પુલેલા, એ રિપોર્ટર પોતે પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યૂ લેવા માટે પોતે ત્યાં ઉતારે આવ્યા. અને એમને અમુક જે પ્રશ્ન પૂછ્યા તો બહુ અદ્ભુત એમને પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે વેટિકનની અંદર તો સુખ સાહેબી ઘણી છે અને પોપનો પણ ઠાઠમાઠ ઘણો છે, અને આપ તો ફક્ત 2 જ કપડાં, ધોતિયું અને ગાંથડિયું તમે ઓઢો છો. તો બહુ સિમ્પલ તમારો પહેરવેશ છે, સિમ્પલ તમારું એક આઉટલુક છે. તો પોપનો ઠાઠમાઠ અને વેટિકન તો સુખ સાહેબી ઘણી છે, તો એ અંગે આપનું શું કહેવું છે? એટલે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે વાત કરી કે ભગવાનને માર્ગે જે ચાલતા હોય એ અમને ગમે છે. બીજી વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ એ અમને આજ્ઞા કરી છે કે આ રીતે ધોતિયું અને ગાંથડિયું પહેરવું, ભગવું ધોતિયું અને ગાંથડિયું પહેરવું. તો એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, એ અમારું ટ્રેડિશન છે, એટલે અમે અમારી રીતે બરાબર છે. અને પોપ પણ એમના ટ્રેડિશન પ્રમાણે, એમના વારસા પ્રમાણે એમનો જે પણ કાંઈ પહેરવેશ હોય કે જે પ્રોટોકોલ હોય એ એમની રીતે બરાબર છે. સ્વામી કહે છે કે અમને એમાં કોઈ વાંધો નથી, અને જે પ્રમાણે જેનો ટ્રેડિશન પ્રોટોકોલ હોય એ એમની રીતે બરાબર છે. બાપાએ પોતે બહુ સુંદર જવાબ આપ્યો, અને એક આદર, દરેક માટે આદર, દરેકનું જે કાંઈ ટ્રેડિશન હોય એના માટે પણ સ્વામીએ પોતે આદર વ્યક્ત કર્યો. બીજો એમને પ્રશ્ન એવો પૂછ્યો
કે ઘણા બધા લોકો પોપને મળતા હોય છે તો એ લોકો રાજકારણની વાત કરતા હોય છે. તો આપ એ આગળ પોપ સાથે શું વાત કરવાના છો? એટલે સ્વામીશ્રીએ પોતે વાત કરી કે અમે આ દુનિયા સારી રીતે ભગવાનના માર્ગે વળે ને ભગવાનની ભક્તિ થાય, દરેક વધારે સુખી થાય, એ પ્રકારની વાત અમે કરવાના છે. એટલે આ રીતે ત્યાં રિપોર્ટરને સંતોષ થયો. પછી તો બીજે દિવસે 7મી એપ્રિલ 1984ની સાલ સ્વામીશ્રી પોતે ત્યાં આગળ વેટિકનની અંદર બાપા પોતે બપોરના 1 વાગે પહોંચી ગયા હતા અને મુલાકાત એક હોલની અંદર રાખવામાં આવેલી. તો સ્વામીશ્રી સાથે અમે 9 સંતો અને સાથે સાથે લંડનના ટ્રસ્ટી મેમ્બર્સ અને યુવકો પણ હતા. હોલ સારો મોટો હોલ હતો અને જ્હોન પોલ II પોતે બપોરની એમની પ્રાર્થના કરીને આ હોલની અંદર મુલાકાત માટે આવવાના હતા. અમને એ આગળ કહેવામાં આવ્યું કે તમારે બધાએ સેમી સર્કલની અંદર ઊભા રહેવાનું. એટલે પ્રમુખ સ્વામી મહારાજ અને સાથે યોગીચરણ સ્વામી હતા, જેમની પાસે ઠાકોરજી હતા, વિવેકસાગર સ્વામી હતા, અમે બધા સંતો હતા. એટલે સેમી સર્કલની અંદર અમે ઊભા રહ્યા અને પોપ 1:20, 1:25 જ્યારે એમને એન્ટ્રી લીધી અને તરત જ સ્વામીશ્રીને જોયા અને એકદમ પોતે ખૂબ રાજી થયા અને સ્વામીશ્રીને કહ્યું કે આપને મળતા અમને ખૂબ આનંદ થાય છે. સ્વામી પણ પોતે ખૂબ ભાવથી પ્રેમથી એમને મળ્યા, હાર પહેરાવ્યો, શાલ પણ ઓઢાડી અને પછી સ્વામીશ્રીએ મને કહ્યું કે તમે ઠાકોરજીની ઓળખાણ આપો. એટલે ઠાકોરજીની ઓળખાણ આપી, સ્વામી બાપાની પણ ઓળખાણ આપી. અને ત્યાર પછી પોપ પોતે એકદમ બહુ આશ્ચર્ય પામી ગયા, કારણ કે સંતોને જોયા એટલે એમને કહ્યું કે એવરીવન ઇઝ સો યંગ, બધાએ ખૂબ યુવાન છે સંતો. અને એમ કરતાં કરતાં પછી દરેકને પોતે મળતા ગયા. વચ્ચે વચ્ચે પણ તો પૂજ્ય વિવેકસાગર સ્વામી જે પણ કંઈ ભેટ બાપા દ્વારા આપવાની હતી તો થોડા પુસ્તકો છે, A New Face of Hinduism, રેમન વિલિયમ્સે લખેલું એ પુસ્તક સ્વામીશ્રીએ પોપને અર્પણ કર્યું. લાઈફ એન્ડ ફિલોસોફી ઓફ ભગવાન સ્વામિનારાયણ, હર્ષદભાઈ દવે લખેલું, એ પણ એમને અર્પણ કર્યું. એક ઈસુ ખ્રિસ્તનું એક સાદડી ઉપર બહુ સરસ પેઇન્ટિંગ કરવામાં આવેલું, એ પેઇન્ટિંગ પણ એમને બાપાએ અર્પણ કર્યું. અને એમ કરતાં કરતાં પછી તો પોપ બધાને મળતા જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે એક અક્ષર પુરુષોત્તમની ચાંદીની ઉપાડની મૂર્તિ પણ પોપને ત્યાં ભેટ તરીકે પોતે આપી રહ્યા છે. અને એ વખતે તો હું ભગવાન સ્વામિનારાયણની તો ઉપાડની મૂર્તિ હતી, અક્ષર અને પુરુષોત્તમ. તો શ્રીજી મહારાજ તો મેં પોપને કહ્યું કે આ લોર્ડ સ્વામિનારાયણ છે, અમારા લોર્ડ છે. એટલે પોપ તરત જ સમજી ગયા કે આ ભગવાન છે. પણ મારા મનની અંદર ગળમથલ ચાલતી હતી કે ગુણાતીતાનંદ સ્વામીને કેવી રીતે ઓળખાણ આપવી જેથી પોપ સમજી શકે. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે એમને કહેજો કે જેમ તમારા ધર્મની અંદર પીટર થઈ ગયા અને પીટર પોતે ઈસુ ખ્રિસ્તના બહુ જ પ્રથમ પંક્તિના શિષ્ય હતા, તો જેમ તમારા ધર્મની અંદર પીટર થઈ ગયા એમ અમારે ત્યાં પણ આ ગુણાતીતાનંદ સ્વામી એવા છે. અને આ જે આ વાત કરી એટલે તરત જ પોપને રજિસ્ટર થઈ ગયું. પણ કહેવાની વાત એ છે કે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ બહુ અદ્ભુત હતું. તો જે પણ કાંઈ એક્ઝેક્ટલી કહેવાનું હતું અને જે રીતે રિલેટ થાય એવી રીતે કહેવાનું હતું, તો બાપાએ મને ત્યાં આગળ આ વાત કરી તો આપણને ખ્યાલ આવે કે ગમે તેવો મોટો પ્રસંગ હોય પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા પોતે સ્થિર હોય છે, હંમેશા પોતે એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય છે. અને એમને જે રીતે કહેવાનું હોય, જે રીતે સમજાવવાનું હોય એવો સંકેત પોતે કરતા હોય છે. અને જે પણ કાંઈ વાર્તાલાપ થતો હોય તે હોય છે
તો એ પણ પૂર્ણ રીતે પોતે સાંભળતા હોય છે. પછી તો સ્વામી બાપા પોપને બહુ સરસ વાત કરે છે. સ્વામી કહે છે કે અમે સાધુ છીએ, એટલે અમારી પાસે કોઈ ભૌતિક સંપત્તિ નથી. સ્વામી બાપા પોતે કહે છે એટલે અમે બીજું તમને શું આપી શકીએ? જે ભગવાન તમારા હૃદયમાં છે એ ભગવાન અમારા હૃદયમાં છે, એટલે અમે તમને ભગવાન આપીએ છીએ. એમ કરીને અક્ષર પુરુષોત્તમની જે ઉપાડની જે મૂર્તિ હતી, સ્વામી શ્રી પોતે પોપ જ્હોન પોલ II આપે છે. અને ત્યાર પછી બાપાએ એક અદ્ભુત વાત કરે છે પોપને. સ્વામી કહે છે કે આજે આપણે બે ધર્મના જે વડા કહેવાય એ આપણે અત્યારે મળી રહ્યા છે. તો બે ધર્મના વડાને મળવાથી, એકબીજાને મળવાથી, તો બે ધર્મના જે શિષ્યો હોય છે, તો એ શિષ્યો પણ જ્યારે આ પ્રસંગ જોશે ત્યારે એ લોકો પણ એકબીજાની નજીક આવશે. આવી એક અદ્ભુત ભાવના પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની અંદર એ ભાવના એમને પ્રગટ કરી. એમનો પ્રચાર થાય કે આ રીતે કંઈક મીડિયાની અંદર આ ઘટનાની વાત આવે એવો કોઈ વિચાર હતો નહીં. પણ એમના હૃદયની અંદર જે પોતે વર્ષો સુધી પોતે કહેતા આવ્યા હતા કે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. તો આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે પોપને વાત કરી કે બે ધર્મના જે શિષ્યો છે, તો હિન્દુ ધર્મના અને ક્રિશ્ચન ધર્મના જે શિષ્યો છે, તો આ મુલાકાતથી એ લોકો પણ એકબીજાની નજીક આવશે. આવી એક અદ્ભુત મુલાકાત 20 મિનિટ સુધી આ મુલાકાત ચાલી. પણ ઐતિહાસિક મુલાકાત પ્રમુખ સ્વામી મહારાજ અને જ્હોન પોલ II હતી. પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ પણ તો પોતે અનાદિની એમની મોટપ છે, અનાદિની એમની દિવ્યતા છે. તો જ્યાં જ્યાં પોતે વિચરણ કરતા હોય છે, અનેક લોકોને એમની દિવ્યતાનો સ્પર્શ અને અનુભૂતિ થતી હોય છે. જય સ્વામિનારાયણ.